વડોદરાના ફતેગંજમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વાહનનો અકસ્માત, લૂંટના આરોપીને પકડી પરત ફરતા સમયે સર્જાઈ દુર્ઘટના। વડોદરા શહેરના ફતેગંજ પોલીસ મથક વિસ્તારમાં અમદાવાદ ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનોના વાહનનો અકસ્માત સર્જાતા ભારે હોબાળો મચી ગયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ પોલીસની ટીમ લૂંટના એક રીઢા આરોપીને વડોદરાથી પકડી પરત જઈ રહી હતી। તે દરમિયાન ફતેગંજ પોલીસ મથક પાસે ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા માર્ગ પર પસાર થતા 2 થી 3 વાહનોને અડફેટે લીધા હતા। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને પોલીસના વાહનને ઘેરી લીધું હતું। લોકોએ અકસ્માત કરનાર પોલીસ જવાનોનો ઉધડો લીધો હતો અને રોષ વ્યક્ત કર્યો હતો। વાતાવરણ તંગ બનતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। પરિસ્થિતિ વણસતી જોઈ ફતેગંજ પોલીસ મથકના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને રોષે ભરાયેલા નાગરિકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો। આ ઘટના દરમિયાન પોલીસની ગાડીમાં રહેલા આરોપીને અન્ય સુરક્ષિત વાહનમાં રવાના કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાએ પોલીસ જવાનોની માર્ગ પરની ગતિ અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે। સ્થાનિક પોલીસે અકસ્માત અંગે પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે। ભીડભાડવાળા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતને પગલે થોડો સમય અફરાતફરીનો માહોલ રહ્યો હતો। જોકે સમયસર સ્થાનિક પોલીસના હસ્તક્ષેપને કારણે મોટી અપ્રિય ઘટના ટળી હતી। ચૂંકી લો એવી વાત ના કરો તમે તમારી મીડિયાના માટે કે તમે એના માટે અમે કઈ પોતે મીડિયામાં જ છું ભાઈ, પણ અમે કોઈ પીધેલા નથી। અમે મારી વાત સાંભળો, અત્યારે અમે 5 જ મિનિટ પહેલા જસ્ટ તમને પણ આઈકણ છે કે આરોપી પકડેલો છે અને લૂંટનો છે, લૂંટનો આરોપી પકડેલો કઈ લૂંટનો વડોદરાવાળી લૂંટ થયેલી છે એનું તમને ઓલું બી બતાવી દઉં, એવું બી નથી, તમને વિશ્વાસ ના અમે બી પોલીસમાં છું। હા, પોલીસમાં છું, સાથે છું। મારું નામ ભગીરથસિંહ નરેન્દ્રસિંહ મોદી, અમદાવાદ એલસીબીમાં આ ભાઈનું આરોપીનો આરોપીની બેન છે અને આરોપી અમારી ગાડી આગળ છે, એટલું તમારે જસ્ટ ઓલું તમને બધું જે નીકળ્યો ને આગળથી મારી 4 વ્હીલર મેં બચાવીને અને મેં કીધું આને જવા દો ને ત્યાં બીજા 4ને પાડશે એમ કરીને એની પાછળ હું આવતો હતો ને અહીંયા એણે આ બેને ઠોકી મારી। પીધેલો છે ખબર નહીં, હવે પીધેલો તો કોણ ખબર હવે પીધેલો છે કે નહીં, પણ આ માણસ ચલાવતો હતો ત્યાંથી જેવું ચલાવતો હતો આ માણસ। બોલો, મારી 4 વ્હીલર મેં માંડ બચાવી।